નમસ્કાર મિત્રો, ગુજરાત જોબ ગુરુમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઇન્ડિયા પોસ્ટ GDS 2026ની ભરતી બસ હવે આવવાની જ તૈયારીમાં છે. તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે ભાઈ ફોર્મ ભરતા પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ એકદમ રેડી રાખવા જોઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ના થાય અને આપણું ફોર્મ એક જ વારમાં કોઈ ભૂલ વગર સબમિટ થઈ જાય. હવે જુઓ, આ વાતને બહુ ગંભીરતાથી લેજો, કારણ કે એક નાનકડી ભૂલ, ખાલી એક જ નાની ભૂલ, અને તમારું આખું એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. વિચારો, આટલી બધી મહેનત પાણીમાં જઈ શકે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે અહીં એ જ જોવા માટે તો ભેગા થયા છીએ કે કઈ રીતે દરેક વસ્તુ પરફેક્ટ રાખવી. યાદ રાખજો, સાવચેતી રાખી તો સમજો અડધી જીત પાક્કી. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. ફોર્મ ભરતા પહેલાં કઈ કઈ સાવચેતી રાખવાની છે એના પર આપણે ધ્યાન આપીશું. જો તૈયારી પહેલેથી જ કરી લેશો ને, તો ફોર્મ ભરતી વખતે કોઈ ટેન્શન જ નહીં રહે. બિલકુલ શાંતિથી કામ થશે. જરા વિચારો, બે પરિસ્થિતિ છે. એક, છેલ્લી તારીખે દોડાદોડી, ટેન્શન, કંઈક ભૂલાઈ જવાનો ડર. અને બીજી બાજુ, બધું જ તૈયાર પડ્યું છે અને તમે આરામથી કોન્ફિડન્સ સાથે ફોર્મ ભરી રહ્યા છો. આપણે બધાને બીજી પરિસ્થિતિ જ ગમે, સાચું ને? બસ એના માટે જ આ બધી તૈયારી છે. ડોક્યુમેન્ટ્સ હાથમાં હશે તો ભૂલનો સવાલ જ નથી. ચાલો તો હવે સીધા મુદ્દા પર આવીએ. વાત કરીએ એવા મુખ્ય ડોક્યુમેન્ટ્સની જે તમારી અરજીનો પાયો છે. આ એવા કાગળો છે જેના વગર તમારું ફોર્મ આગળ વધશે જ નહીં. આમાં તમારી માર્કશીટ અને બીજા જરૂરી પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. જો બધા ડોક્યુમેન્ટ્સમાં જો કોઈ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય તો એ છે તમારી ધોરણ 10ની માર્કશીટ. કેમ? કારણ કે GDSનું સિલેક્શન જ 10માના માર્ક્સ પર થાય છે. આમાં કોઈ પરીક્ષા નથી. એટલે તમારું નામ, પપ્પાનું નામ, જન્મ તારીખ, માર્ક્સ બધું જ અક્ષરશઃ તમારી માર્કશીટ પ્રમાણે જ હોવું જોઈએ. સ્પેલિંગમાં પણ ભૂલ ના ચાલવી જોઈએ. હવે જો તમે OBC, SC, ST કે EWS જેવી અનામત કેટેગરીમાંથી અરજી કરી રહ્યા છો તો તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. અને હા, એક ખાસ વાત, જે OBC ઉમેદવારો છે એ લોકો ખાસ ચેક કરી લેજો કે તમારું નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ વેલિડ છે કે નહીં. જો એક્સપાયર થઈ ગયું હશે તો એ નહીં ચાલે અને તમને અનામતનો લાભ નહીં મળે. આગળ વાત કરીએ કોમ્પ્યુટર સર્ટિફિકેટની. આમાં બહુ સિમ્પલ નિયમ છે. જો તમે ધોરણ 10 કે 12માં એક વિષય તરીકે કોમ્પ્યુટર ભણ્યા હો તો તમારે કોઈ અલગ સર્ટિફિકેટની જરૂર નથી. તમારી માર્કશીટ જ ચાલશે. પણ જો તમે કોમ્પ્યુટર વિષય નથી ભણ્યા તો તમારે ઓછામાં ઓછા 60 દિવસનો કોઈ બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અને એનું પ્રમાણપત્ર આપવું પડશે. સરસ. તો આ વાત થઈ માર્કશીટ અને સર્ટિફિકેટ્સની. હવે આગળ વધે ત્રીજા વિભાગ તરફ. આમાં આપણે વાત કરીશું ફોટો, સહી અને બીજી નાની પણ બહુ જ અગત્યની બાબતો વિશે. આમાં પણ ચોક્કસ નિયમો હોય છે, એટલે ધ્યાનથી સાંભળજો. ચાલો હવે ફોટો અને સહીની વાત કરીએ. સૌથી પહેલાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. એ એકદમ લેટેસ્ટ અને ક્લિયર હોવો જોઈએ. જૂનો ફોટો નહીં ચાલે. બીજું, તમારી સહી. એક કોરા સફેદ કાગળ પર કાળી શાહીવાળી પેનથી સહી કરવાની છે. ભૂરી કે બીજી કોઈ પેન નહીં, માત્ર કાળી. અને પછી આ બંનેને સરસ રીતે સ્કેન કરીને તૈયાર રાખવાના છે. આ સિવાય 3 બીજી વસ્તુઓ પણ હાથ વગી રાખજો. તમારું આધાર કાર્ડ, એક કાયમી મોબાઈલ નંબર અને એક એક્ટિવ ઈમેલ આઈડી. અને જુઓ, આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીવાળી વાતને હળવાશથી ના લેતા. એવા જ નંબર અને ઈમેલ આપજો જે કાયમ ચાલુ રહેવાના હોય, કારણ કે ભરતીની બધી જ અપડેટ્સ, મેસેજ, કોલ લેટર બધું જ એના પર આવશે. ચાલો તો હવે આપણે લગભગ બધી જ જરૂરી વાતો કરી લીધી છે. હવે ફાઇનલ સ્ટેપ. ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ. એક છેલ્લી વાર આખી લિસ્ટ પર નજર નાખી લઈએ, જેથી કંઈ જ મિસ ના થાય અને આપણી તૈયારી એકદમ 100% પાકી થઈ જાય. તો આ રહ્યું તમારું ફાઇનલ ચેકલિસ્ટ. અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો, દરેક ડોક્યુમેન્ટની સામે એની ખાસ નોંધ લખેલી છે. જેમ કે 10માની માર્કશીટમાં નામ, જન્મ તારીખ મેચ થવા જોઈએ. જાતિના પ્રમાણપત્રની વેલિડિટી ચેક કરવી. આ લિસ્ટનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આટલું ધ્યાન રાખશો ને તો બસ ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. તો મિત્રો, યાદ રાખજો, ચોકસાઈપૂર્વકની તૈયારી એ સફળતાનું પ્રથમ પગથિયું છે. આ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા એ ખાલી એક ફોર્મેલિટી નથી, પણ તમારા સપના તરફનું પહેલું અને સૌથી મજબૂત પગલું છે. બસ આટલી કાળજી રાખજો અને સફળતા જરૂર મળશે.
તમને બધાને અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હા, આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં.